હાલો તો ભાઈ લોકો આપણે જાર ખેંચવાનું કરી દઈએ ચાલુ, કેમ કે આ બે જાર ઝીણા જાર છે ને આપણે ભરી લેવા બાચકામાં અલગ. તો આપણી હોળકીના જારની મચ્છી બધી નીકળી ગઈ છે, કેટલીક મચ્છી આવી છે. ઓલી મચ્છી આપણે ઘરે જઈને કાઢશે, મોટા મોટા ફરાળાને આપણે ચાંદલી એટલા નીકળે, વધારે તો આવી કુડચલ્યું છે એ કાઢી નથી, હવે ઘરે જઈને કાઢશે. હવે નીંદર આવે છે ને રાખી દીધી છે હવે ઘરના, અને નાનકડા ભાઈ આગળથી કઢાવશે નહીં, જુલમ કરાવશે. કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આવી ગયા છે ફિશિંગ કરશું, ઓળખીમાં જાર ભર્યા એની, ને પછી જશું આપણે મોટા જાર જોવા માટે. હુસેનભાઈ ને યાસીનભાઈ આવ્યા છે ઝીણા જાર લઈને. આખું કેમ કરે જો લો, આખું લાઈટ પડે જ મોટા એટલે એમ કરે. સોડા ને નાસ્તો ને લઈ આવ્યા છે આપણે, ખોલી નાખાવી જબલો. નાસ્તો કરીને અટાણે વાગ્યા છે 10, આપણે પાણીમાં ઉતારવાનું થશે 1-1.5 વાગે. હા, જાસીન બાજકો રાખો ને ત્યારે જ જવાનું જરૂર. ક્યાં કાટ બહુ બાપ. હા, ભાગ ખાવાનો નાસ્તો. નાસ્તો કરીને આવ્યા. ના ખોલું. ખાઈને આવ્યા નહીં. અટાણ મારે ક્યાં ખાશે નહીં. પાછા રિટર્ન થવા તાણે ખાશે. ભૂખ લાગશે ને બોરા ઉપાડી. રિટર્ન થઈ જાય પછી ટાઈમ જ નહીં મળે ખાવા. ટાઈમ જ નહીં. પછી મચ્છી આવી છે જારમાં, કે છે મચ્છી કાઢીને ખાય. પછી સૂપું થઈ જાય એમાં. પછી જરાક સુઈ જાય. પછી એમને એમ પડ્યો છે. કાલથી ઘણા વધતા જશે બધા માણસો. સાહિદભાઈ સાહિદભાઈને ફોન કરી આવે જ કે શું છે. આવે ઠીક છે ને ગામ. હો હવે આપણે 1.5 વાગે ઉતરવાનું થશે, 1-1.5 વાગે પાણીમાં ત્યાં સુધી ત્યાં બેસવાનું. જો નેવી આવી જો એમ છે. આ તો આયરી અહીંયા નેવી ભરે જો નેવી. તો ઓળખી લઈને નીકળી ગયા છે આપણે, ને ખલાસ આજે આપણા આગળ ઘણા બધા છે. સાહિદભાઈ ને ફોન કરો, અહીંયા ઉમદભાઈ એના ભાઈ મોટા સાહિદભાઈ ના ઈ પણ આવ્યા, ને બધા ઓળખીમાં ભરાણા છે. ને હમણાં મને લાગે ઓળખીમાં પાણી આવી જશે. ઓળખીમાં પાણી આવે ઠેકી જાજો પાણી. મોબાઈલ બધું લેકો કરે આવે જ ને પાણી અંદર, થોડુંક રહી જાય છે પાણી આવતો ઓળખીમાં. તમારી જગ્યા આવે એટલે બધાને ઘા કરીએ બોલો ઓજો આવ્યો અંદર. આ લોકોને બધાને રસ્તામાં ઘા કર્યા પછી હું ને પપ્પા નીકળી જશું બારે. આપણે ચાર મોટા છે એટલે આપણે બારે ચા નાખશું, આ થોડા કાંઠામાં નાખશું જા. આપણે ઓલા બધાને જારની જગ્યા દેખાડી જા નાખવાની, ને આપણે બારે આવી ગયા. હવે બધાની લાઈટો દેખાય છે, નાખતા જાય બધા. જો શાહિદ ને હુસેનભાઈ ને યાસીનભાઈ ઉમદભાઈ ને આપણા જારનો છેડો અહીંયા પૂરો થયો. ત્યાં આપણા જાર નાખ્યા છે ને બારે આપણા મોટા જાર મળ્યા છે. ઝીણા જાર પહેલા આપણે ઉપાડીને પછી આપણે મોટા જાર જોવા જશું. આજે પણ હું ને પપ્પા 2 જણા છીએ એટલે આજે આપણે જાર ઉપાડવાનો વિડીયો શૂટ નહીં લઈ શકીએ. જાર ઉપાડીને પછી મચ્છી જોવા મળશે આપણને, પછી વિડીયો શૂટ લેશું. આપણે ટ્રાય કરશું તો, ને પવને ફૂલ નીકળી આવ્યો છે આજે આખો જો લાઈટ ઉડીએ છે. આજે આખો દી પવન ફૂલ જ હતો. આપણે જારની બાજુમાં આવ્યા છે, આપણા જારના ભૂજા દેખાય છે. એ પવન ફૂલ વધતો જ આવે છે, પવન ઓછું થવાનું નામ જ નથી લેતો. હવે આમ બાજુ આપણો છેડો છે, ઓલા છેડાથી આપણે ઉપાડવાનું છે પાછા જાર. થોડી વાર રાખીને પછી આપણે 15 મિનિટ 20 મિનિટ પછી ઉપાડવાનું ચાલુ કરશું છે. પવન વધવામાં છે ખૂબ. આપણે 2 જણા છીએ એટલે ઉપાડવા ટાણે હેરાન થશું. વિડીયો શૂટ નહીં લઈ શકીએ આપણે ઉપાડવા ટાણે. હાલો તો ભાઈ લોકો આપણે જાર ખેંચવાનું કરી દઈએ ચાલુ, કેમ કે આ બે જાર ઝીણા જાર છે ને આપણે ભરી લેવા બાચકામાં અલગ. કેમ કે આજે પાછો પવન વધારે છે અને હોડકી હલાવવામાં એક જણો જોઈએ ને એક જણો વિડીયો શૂટ કરવામાં, તો પછી જાર ખેંચવાનું મેળ ના આવે. એટલે આપણે થોડોક સીન લઈ લઈએ પહેલાં સ્ટાર્ટમાં, પછી આપણે જાર ખેંચીને બતાવશું શું મચ્છી આવી. આપણે પવન બહુ વધારે છે. શું થયું? ઝડપ કર આજે. મચ્છી છૂટી દેખાય છે, આસ કાઢી નથી મચ્છી. ચાંદલિયા કાણુલી ને એવી બધી આવે.
શું આવ્યું ફરાળી આવી અલા એ બધા જો ઉપર બત્તી દેખાય એ નીચે ઉતરીને જાર નાખાય કાર્ય અને બે જણા ઓલી સાઈડ હવે આપણે જાર ખેંચી લઈએ ગાય પછી આપણે ગોલ પીસને જાર ચેક કરવા જાય એમાં શું આવ્યું પવન વધારે છે પવન ઊંચો થઈ જાય એટલે એમાં આપણે આશા રહીએ મોટી મચ્છીની આમાં તો કાંઈ નથી સાવ ખાલી ખાલી છે યાર પવન સડસડાટ બોલે પવન નીકળી ઝીણા જારમાં કાંઈ નથી આવતું તો ઓલા મોટા જારમાં શું આવશે 4 આંગળામાં આ 8 આંગળા જાર છે એ સાવ ખાલી છે મચ્છી ભાગી ત્યાં ગરમીની સિઝન છે પાણી સાવ ઉકરે આમ ગરમ પાણી રાતના આટલો ગરમ છે પાણી એના લીધે શું છે મચ્છી કાઠો ના કરે જરાક ટાટારક આવે ને પાણીમાં પછી મચ્છી કાઠે આવે મચ્છી બધી વહી ગઈ ઊંડા પાણીમાં હા ઉપલી દોરીમાં જો ફરાળો કરે ચાંદલિયો છે મોટો મચ્છીમાં કાંઈ છે જ નહીં દયાવટ ચાંદલિયો તો જો જંક્શન આવે મોટો ये निकली है ये निकली है નીકળી ગયા હોડકી હલાવવા વાળો છે તો મેળ આવે આ બધું ભેગું મેળ ના આવે જાર ખેંચો જાર ઢસડાઈ જાય અટકાઈ જાય પકડીને કાઢી ને રાજ ફાટશે રોગા મોટા જાર જોઈને આપણે આવી ગયા બંદરમાં મોટા જારમાં ઝીણા જાર જે છે એ આપણે બોરામાં ભરી લીધા છે એની માછી આપણે ઘરે જઈને કાઢશું ને ઓળખીના જે મોટા જાર છે એની માછી આપણે આમ નોખી સાઈડમાં રાખીએ વાત જે આપણે અહીંયા નોખી કાઢીને તમને દેખાડશું કેટલી નીકળી ટોટલ એટલે કાઢી લઈએ આપણે માછી આ ઓળખીના જાર છે એમાંથી કાઢી નાખીએ આપણે માછી ઓલા આપણે ઘરે જઈને કાઢશું બોરામાં ભરી નાખાઈએ તો આપણી ઓળખીના જારની મચ્છી બધી નીકળી ગઈ છે કેટલીક મચ્છી આવી છે ઓલી મચ્છી આપણે ઘરે જઈને કાઢશું મોટા મોટા ફરાળાને આપણે જ્યારે મચ્છી ફૂલ કાઢે ત્યારે ફૂલ જોવા મળતા હતા હવે મચ્છી ઓછી પડી ગઈ આ જો મોટો ચાંદલિયો આવી ગયો આવા ચાંદલિયો આવે ને
છેલ્લી છે આ બાંગડો છે, ખગી ખગી કોને ખાવી લઈ જાજો ભાઈ. ક્યાં ગઈ ખાણો છે? બાજકો હે બાજકા ફાટી તો એ બધી મચ્છી આવી છે આપણને. ને આ હુસેનભાઈ ને એ લોકોને ચાંદલિયો પડી ગયો છે, ઝીણો ચાંદલિયો, ઝીણો મોટો મિક્સમાં એના જારમાં. એ પણ ઘરે જઈને જ કાઢશે. ભરી લે થેલામાં મચ્છી. આ ફાટલ હતો આમાં, જો મચ્છી નીકળે ઘરે જાય તો થેલો ખાલી પડ્યો. ઘરે પહોંચે ને થેલો ખાલી. રસ્તામાં કૂતરા ખાતા હોય મચ્છી. ના ના પાર્ટી પાર્ટી હો દુષ્ટ મચ્છી એટલી જાય. ઘરે પહોંચી આવ્યા જ આપણે. ને આ લોકોએ જો ભરી આવ્યા ચાંદલિયો. ઉપર તો નથી, 2 જણાથી માંડ માંડ પહોંચાડ્યો ત્યાં. હા જોતા ચાંદલિયો ભરી આવ્યા. યાસીનભાઈ નો વારો કાઢી દીધો ઉપડાવીને બોરો. નહીં યાસીનભાઈ? પાછો બોરો એવો લેવા ને જોતા ફાડી લીધો જ બોરો. દસડી આપણી આ ધોળકીના જારની મચ્છી રાખી દઈએ ફ્રીજમાં. પછી આપણા ઝીણા જારની મચ્છી કાઢીએ. આમાં છે બરફ. રહી ગઈ ફ્રીજમાં. સવારે પછી સોદા જ મારવાના છે. આને દઈ દો કાંઈ ચાંદલિયા દઈ દો ને 2-3 દી. હાલે આમ બાજુ આવી જા. મચ્છી કઢાવણ દે આપણા જારમાંથી કાઢીએ. પછી કાઢીને દેખાડીએ કેટલી કાવી. ચાલુ છે. હુસેનભાઈ ની મચ્છી કાઢતા કાઢતા થઈ ગઈ સવાર. ચાંદલી એટલા નીકળે વધારે તો આવી કુરચલ્યું છે એ કાઢી નથી. હવે ઘરે જઈને કાઢશે. હવે નીંદર આવે છે ને રાખી દીધી. હવે ઘરના નાનકડા ભાઈ આગળથી કઢાવશે નહીં, જુલમ કરાવશે. નાનકડા ભાઈ આગળથી નાનકડા ભાઈ ઉપર જુલમ કરશે. આપણે રાતના 10 વાગે ફિશિંગમાં ગયા હતા. પાણીમાં આપણે ઉતર્યા ફિશિંગ કરવા માટે, જાર નાખવા માટે 1 વાગે. આપણે હવે સવારો થઈ ગયો છે. આટલી બધી મચ્છી ખાધી તોય આ ચાંદ જો આમાં ઓલી દેખાય છે ફરાળી. કાઢ નાખી આ 2 ફરાળી છે. ચાંદલિયા ને ઓલો બીજી મચ્છી છે ને મિક્સમાં અલગ અલગ રાખે, અલગ અલગ ભાવ મળશે બેનો. હજી આમાં રાખી દીધી બરફમાં નીકળી હતી. ખોલતા ભાઈ કેટલી કેટલી મચ્છી ખાશે? આ ઓલી પડી નથી ખાધી. આમાં ચાંદલિયા ને બધી મિક્સમાં નીચે જે મચ્છી આટલી નીકળી. અને ઓલી જો આ પડી અહીંયા આઈ રહી જો મચ્છી દેખાય. ખાઈ લે. એ ખાવી નથી, તગારામાંથી જ ખાવી. હા ઢાંકીને નાખીને વહી ગયા કરો. આવવું પડશે અહીંયા ખાલી ઢાંકણો બક. આપણી ઝીણા જાર નીકળી હતી ઉપર ઉપર રાખી. બીજી ઓળકીના જારની મોટી મોટી નીચે રાખી. તો આટલી મચ્છી આવી આપણને ટોટલ. વેપારીને ફોન કરી દીધો, જે આવે છે રસ્તામાં જ છે. આવે એટલે સોદો માર નાખીને દઈ દે. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. મળશું આપણે બીજા વિડીયો. બાકી ઉજાગરો છે જ. ઉજાગરો તો છે જ, જિંદગીમાં લખેલ જ છે.